હરકી જાય તારો દીવો તો અહીં કર્યો ને આ ચમનું લાગ્યું તો આ લગાડવા વાળી કોણ? મશાણી મેલડી. ભલે રામ. તમારા ઘરમાં અચાનક કોઈ લગ્ન પ્રસંગ આવ્યો અને લગ્ન પ્રસંગના દાડે કદાચ કોઈ ચોરી થઈ, ઘરમાંથી પૈસા ચોરાઈ ગયા, કોનાના દાગીના જતા રહ્યા. આ લક્ષણ છે મશાણી મેલડીના ભૂમિકાની. તમારા જગ્યા પર રહેતા હોય અને કદાચ કોઈ મકાન બનાવવા નવું કાઢો અને બાજુવાળા જો કકરાટ કરાવો કોઈ વાતે કે ભાઈ આ દિવાલ મારામ છે, પેલો કે મારામ છે, એમ કરીને કકરાટ કરાવો, માપણી કરાવડાવો, ઝઘડો કરાવો, તો આ મશાણી મેલડી. બીજું, તમારા ઘરમાં તમે તમારી માતાજીની દીવા બત્તી કરતા હોય એ જ સમયગાળે તમને એવી આળસ ચડે, એવો કંટાળો આવે અને એવું મનથી વિચાર થાય કે હવે દીવા બીવા કરવાનું બંધ કરી દેવું છે, કંટાળ્યા, તો સમજી લો કે આ મશાણી મેલડીનો પ્રભાવ છે. તમારી માતાને એ નડવા નહીં આવતી. તમારી મહાકાળી તમારા ઘેર બેઠી હોય તો મહાકાળી માતાને નડવા નહીં આવતી. પણ શું કરે? તમારા અંદર આવો ભાવ પેદા કરે, જેથી તમારા અંદર આવો હીન ભાવ થાય એટલે તમને આળસ ચડન, કંટાળો ચડન, કંટાળો થાય, તમારી પ્રાર્થના પહોંચે. એમનો સમય છે, એમનું ચોગડિયું છે. એવી રીતે આ કાળી ચૌદશ છે, તો એ દિવસે આ બધી શક્તિઓનું એક ચોગડિયું છે. આજના એના દિવસે એ શક્તિ વધી જાય એટલે ગમે તેને શું કરે? નુકસાન નાખે, વિઘ્ન નાખે, હેરાન કરે, વરગાણ વર્ગ, આ બધું થતું પેલા. આજે વરગાણના વર્ગ તો એક્સિડન્ટ થાય ને, વાઘ ને, પગ તૂટે, માથું ફૂટી જાય, થાય છે ને. જોવો છે ને અત્યારે નવા દાડામાં જો તો રોડ ઉપર એક્સિડન્ટ એક્સિડન્ટ બધું વધી જતું હોય. પણ હું માતા એવું દરેક ના પહેલા જો તો આવો રિવાજ હતો ને, અત્યારે છે જ કે કાળી ચૌદશ હોય ને એટલે ભજીયા બનાવે, પેલું બનાવે, વડા બનાવે, જાત જાતનું બનાવે અને લઈ અને 4 રસ્તે જાય એમ મૂકી અને પાણીની ધાર મારી અને આવતા રે. જોયું છે ને અત્યારે થાય છે ને. તો એ ચમ કરે છે?